અલ્લાહુ અકબર. મારી વાત સાંભળ. આપણે પાકિસ્તાનથી ભારત દેશમાં ગરી જશે, ગુજરાત રાજ્યમાં. અને આપણે ઓલું સામું એરપોર્ટ દેખાય ને, અહીંયા જવાનું છે. આપણી પાસે આ બમ છે ને, અહીંયા રાખવાનો છે. અહીંયા ઘણા માણસો હોય છે, બધાને મારી નાખવાના છે. એ હું દાઉદભાઈને ફોન કરી દઉં. હલો દાઉદભાઈ, અમે પાકિસ્તાનથી આ ભારત દેશમાં વી આવ્યા છે, ગુજરાત રાજ્યમાં. અને અહીંયા એક એરપોર્ટ છે ને, અહીંયા બમ મૂકવાના છે. ત્યાં કેટલાય માણસો રહે છે, બધી પબ્લિકને મારી નાખશું. હા હા, વાંધો નહીં. ખુદાવતી. હલ, આપણે અહીંયા જવાનું છે. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. ની માને આતંકવાદી બોર્ડર તોડીને પાકિસ્તાનમાંથી ભારતમાં ગરી ગયા. અને આ તો ઓલા એરપોર્ટ બાજુ જ જાય છે. અહીંયા સાહેબને કાંઈકા ફોન કરી દઉં, નકર બમ ફોડી નાખશે ને તો નો થવાની થશે. હાલો સાહેબ, પાકિસ્તાનમાંથી 2 આતંકવાદી ગરી ગયા આપણા ભારતમાં, અને એરપોર્ટ બાજુ જ આવે. તમે ધ્યાન રાખજો. હા હા, કાંઈકા જવા દે. કિનો ફોન આવ્યો? અરે બાપરે, કમિશનર સાહેબ. હા હા, ન હોય, વાંધો નહીં વાંધો નહીં. સાહેબ શું થયું? કમિશનર સાહેબનો ફોન આવ્યો તો ભારતમાં આમ જો પાકિસ્તાનથી આતંકવાદી ગરી ગયા છે. આપણે આમ જો ધ્યાન રાખવાની છે. આ એરપોર્ટ બાજુ જ આયા એમ કીધું. આમ જો જીના માથે શક જાય ને બધાને ચેક કરો. હાલો આમ આગળ ચેક કરી બધાને. હાલો. Cabin crew, prepare for approach. મારી વાત સાંભળ. આ આવી ગયું એરપોર્ટ, અને આ એરપોર્ટે કેટલું પબ્લિક છે. આ લાલ ગાયકા આ બમનો ઠેલો લાય. આ લાય, આ ઠેલો છે ને, આ કચરા ટોપલી પડી ને એમાં મૂજ દઉં. અને પછી આમ જો આમું ગામ દેખાય ને એમાં ભાગી જાય. હો એ હા, લાલ ગાયકા. આ લે, ઓલા 2 કાળા કપડા વાળા ઠેલો મૂકીને વ્યા ગયા. આમાં તો ટૂંક ટૂંક અવાજ આવે છે. નક્કી કઈક ડાળમાં કાળું છે. સામે સાહેબ ઊભા છે. સાહેબને હું આખી વાત કરી દઉં. હા, દાદા જુઓ તો આ ન્યૂઝમાં શું આવ્યું છે? આતંકવાદીએ મુંબઈમાં બમ ફોડ્યો અને 100 જણા મરી ગયા. એ હા બેટા, મોહણી આયત નહીં આવે ને બમ ફોડવા. ના બેટા ના, અહીંયા ગામડામાં થોડા આવે. તો વાંધો નહીં, બીક તો લાગે ને. દાદા, આ કારા લુગડા વાળા કોણ છે? એ છે કોક બેટા. સાહેબ હું આતંકવાદી નથી, મારે મોડું થાય. હમણાં ઓલી ફ્લાઇટ ઉડી જાય છે. એટલે શાંતિ રાખ, ચેક કરવા દે ઠેલો પેલા. સાહેબ આમાં કાંઈ નથી, આમાં કપડાં છે. હા, એટલે લાગે તો આતંકવાદી જેવો. ક્યાં આતંકવાદી જેવો લાગુ સાહેબ? સાહેબ હું એરપોર્ટમાં કામ કરું છું, સાફ સફાઈનું. એમાં હેને સાહેબ 2 કાળા લુગડા વાળા આવ્યા અને હેને ઠેલો મૂકીને વહી ગયા. એ ઠેલામાં મેં જોયું ને સાહેબ, તો ટૂંક ટૂંક અવાજ આવતો હતો સાહેબ. અરે બાપરે જમાદાર, તો એ આતંકવાદી મહાણિયા આમ જો બોમ્બનો ઠેલો મૂકીને વ્યા ગયા. તમે જોયો છે ને ઠેલો? હા સાહેબ. કાંઈ વાંધો નહીં, દેખાડો. હાલો ફટાફટ. હાલે નીકળ તું અહીંથી, નીકળ. ટાઈમ બગાડતો. હાલો હાલો ફટાફટ દેખાડો. મારી વાત સાંભળ. હવે જાજુ આ ગુન જ જવું. આપણે આ ઓરડીમાં હંતે જાય. હો પણ ઉપર તારો બાપ આને પેલા ધમકી મારી દે, નકર આ તારો બાપ ગમીને કહી દીશે. હે ડોશી, હે ડોહા,
અમે તમારી ઓરડીમાં હંતાણા હે કોઈને કઈ કહેતા નહીં કે આતંકવાદી આ ઘરમાં હંતાણા હે નકર આમ તો ભડાકે દઈ દીધું મારી નાખતું હો એ આતંકવાદી મેં કોઈને નહીં કહ્યું પણ અમને મારતા નહીં ભાઈ સાહેબ. હા મૂંગા મરજો એટલે ડોચી તું ન કેતી હાલ કાંઈ કા ઓરડી હંતા જાય એલા ક્યાં છે ઠેલો સાહેબ એટલે હા સમાદાર શેટારી ગયો હો, આમાં બમે હોઈ શકે. પકડો તા ચેક કરું. અરે બાપરે જમાદાર હા સુકા બમ જ છે. 2 મિનિટનો ટાઈમ બાકી છે. ફટાફટ કંઈક કરવું પડશે. એક કામ કરું ભગવાન ભરોસે ગમે એ વાયર ખેંચ લઉં છું. જો બંધ થઈ જાય ભલે ને બધા મરી જઈશું. રામ 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 રામ. હા હા બંધ તો થઈ ગયો. અય ઓલા આતંકવાદી ગયા કઈ બાજુ? આ બાજુ સાહેબ. આ બાજુ હા એ ગામમાં જ ગરી ગયા લાગે છે. હાલો પકડવા જોઈશે એને. હાલો ફટાફટ. હાલો હાલો જમાદાર ફટાફટ હાલો આ બાજુ જ આવી છીએ. ગોત્યા પાર કરવાના છે મેકવા નથી થતા. આવડાને પૂછી કદાચ ખબર હોય તો. ઓય લે બે કારા લુગડા વાળા આ બાજુ જ નીકળ્યા હતા. અને બે નીકળ્યા તા આમ જ ગયા એ કોણ હતા? તમારો ડોહો આતંકવાદી હતા ઈ. આતંકવાદી સમાદાર તો આઘા નહીં ગયા હોય અહીંયા જશે આટલામાં ક્યાંક. હાલો પકડી હાલો એને. એ સોલો હામું ઘર દેખાય ને એ બાજુ ગયા છે. નો હોય હા હાલો. એની માને આતંકવાદી અમારા ઘરમાં ગીરી ગયા. એ ડોહા આ બાજુ કારા લુગડા વાળા આતંકવાદી આયા હતા. એ સાહેબ હતા તો ખરા જ. ક્યાં ગયા? અમને બીક લાગે. કે જલ્દી ક્યાં ગયા? પકડવા છે એને. એ સાહેબ ઓડીમાં છે, આ ઓયડીમાં પકડી લ્યો ને અમને મારી નાખશે. ઉપાધિ ન કરો પકડી લઈશું. જમાદાર સમજો હરખી ધ્યાન રાખી રહો. એની પાસે હથિયાર છે. તૈયારીમાં રહેવાનું બરોબર. હાલો હાલો કાંઈ કા. તારી મને મૂક્યા બધું. જમાદાર પકડો એને. વાત તેરે ને ભડાકો કરીશ. પેલું હથિયાર લઈ લો હથિયાર. પકડો તો બંદૂક પકડો તો મારી. કઈ નહીં તો તમારી માને બમ ફોડવા. તમારે બમ ફોડવા છે. કાંઈ નહીં તો એરપોર્ટમાં બમ મૂક્યો હે. આખું એરપોર્ટ ઉતાડવું. તમારી માને રહ્યો તમે રહ્યો. સાહેબ હવે નહીં ફોડી અમને જવા દો જાવા ક્યાંથી દેતા. જમાદાર લઈ લો આવડાને જેલમાં પૂરી અને આમ જો બધી પૂછતાછ કરવી છે. હજી આવડાની ટીમ છે. એટલું થા બમ ફોડવા લે.